નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો, હેડ રહ્યો અને બાદ સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં નિયુક્ત કર્યો. ત્યાં મેં 2 ટર્મ કામ કર્યું. ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ બધાની સામે છું. આજે ફરીથી આપણે જીએસટી ઉપર ચર્ચા કરીએ. ચર્ચા એટલે નાની નાની વાતો છે કે જે દરેક વ્યક્તિના જીવનમાં એની આવશ્યકતા છે. ઉદાહરણ માની લો કે હમણાં જે બહુ જ જાણીતું પિક્ચર મૂવી ધુરંધર 1, ધુરંધર 2 એ સિનેમાગૃહમાં જોવા ગયા. હવે સિનેમાગૃહમાં જોયા પછી ક્યાંક ને ક્યાંક તો ખાવાનું પીવાનું એવી ઈચ્છા તો થાય ને. તો એ ખાવા પીવાની ઈચ્છા ઉપર જીએસટી લાગે ખરી? જો ઈચ્છા પર નહીં, પણ જો આપણે ખાવા માટે મંગાવીએ, પીવા માટે મંગાવીએ તો એના ઉપર જીએસટી લાગે કે કેમ? માની લો કે સમોસા લેવાના છે, તો જગ્યા જો કેવી છે, દરેક થિયેટરની અંદર એક કાઉન્ટર હોય છે. આવા બધા સ્નેક્સ માટે અને પીણા માટે કાઉન્ટર હોય. તો તમે એ કાઉન્ટર ઉપરથી જો સમોસા લીધા તો એના ઉપર ફક્ત 5% જીએસટી લાગે છે. પણ ઘણી વખત શું હોય છે કે ભાઈ નહીં, મને તો મારા સીટ ઉપર જોઈએ છે સમોસા, હું ઉઠવાનો નથી, મારી ઉંમર થઈ ગઈ છે એટલે મારે મારી સીટ ઉપર જ સમોસા જોઈએ છે. તો એના ઉપર જીએસટી કેટલી લાગશે? પહેલા સમય હતો એવો કે 12% જીએસટી લાગતી. જોજો, કાઉન્ટર પર જાઓ 5%, પોતાની સીટ પર 12%, એવું એકલું 12% ની 18% બી થાય. પોતાના સીટ ઉપર જો તમે મંગાવો તો 12% અથવા 18% આવી સ્થિતિ પહેલા હતી. એટલે શું? તો જો સિનેમાની ટિકિટ 100 રૂપિયાથી વધુ હોય તો 12% અથવા 18% થઈ શકે. એ કેવી રીતે કે ભાઈ સર્વિસ થઈ, સેવા આપવાનું શરૂ થયું. આ બે વાતો મેં કરી, એમાં 12% તો હવે નીકળી ગયા. જીએસટીમાં 12%નો સ્લેબ નીકળી ગયો અને 12%ની જેટલી વસ્તુઓ હતી એમાંથી મોટા ભાગની વસ્તુઓ 5%માં જતી રહી અને બાકીની જે વસ્તુ 18%માં જતી રહી. એટલે 12%નો સ્લેબ હવે જીએસટીમાં રહ્યો નથી. એટલે વિચાર કરો કે સીટ પર બેઠા બેઠા સમોસા મંગાવવા છે કે કાઉન્ટર પર જઈને ખાવા છે. ખાવાના એટલે પછી આપણે જાતે લઈને સીટ પર આવીને બેસીને ખાઈએ તો વાંધો નથી, પણ જો તમે સીટ પર કાઉન્ટર વાળો આવીને તમને આપી જાય તો 18%. એટલે સમોસા ક્યાં ખાવા, કેટલા રૂપિયાની ટિકિટ છે એના આધાર પર આ બધું ચાલે છે. એવી રીતે એક વિચાર એવો પણ કરો કે દરેકના ઘરમાં અનાજ કરિયાણું આવે જ છે. હવે અનાજ કરિયાણામાં ઘઉં છે, ચોખા છે, દાળો છે, આ બધું અનાજમાં આવે છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ ફૂડ ગ્રેન્સ. એના ઉપર જીએસટી લાગે? હા, પહેલા તો બહુ લાગતી હતી, પણ હવે આજે મેં તમને કીધું ને 12%નો સ્લેબ નીકળી ગયો. એટલે અમુક વસ્તુ 5%માં જતી રહી, અમુક વસ્તુ સંપૂર્ણપણે ફ્રી થઈ ગઈ. એટલે આના ઉપર જીએસટી લાગશે જ નહીં. આપણે ફૂડ ગ્રેનની વાત કરતા હતા કે ભાઈ મારા ઘરમાં તો અનાજ જોઈએ, ઘઉં જોઈએ, ચોખા જોઈએ. તો એ અત્યારે લૂઝ તમે ખરીદો. દાખલા તરીકે દુકાનદારની સામે તમે ગયા અને કીધું કે ભાઈ 5 કિલો ઘઉં જોઈએ છે, તો એ તમારી સામે થેલામાં પેક કરીને આપે. જો હું પ્રયોગ શું કરી રહ્યો છું શબ્દનો, કે ભાઈ તમારી સામે એ થેલામાં ભરીને તમને આપી દે છે, તો જીએસટી નથી લાગતી. 5 કિલો હોય, 10 કિલો હોય, 20 કિલો હોય, મણ હોય, 2 મણ હોય, કોઈ જીએસટી નથી લાગતી લૂઝ હોય તો.
પણ એ જો પ્રી પેક હોય, જો ફરીથી શબ્દ પ્રયોગ મારો, તૈયાર જ છે, અને એ તૈયાર કદાચ દુકાનમાં કર્યો હોય અથવા તો તૈયાર કર્યું હોય ગોડાઉનમાં, અને પેકિંગ કરેલા ઘઉં કે ચોખા કે દાળો તમને એ આપે, તો તરત જ જીએસટી લાગુ પડે. કેટલા ટકા? 5%. જો વિચિત્રતા કેવી છે તે, જો તમે 25 કિલોની ઉપર પેકિંગ સાથે, લેબલ સાથે, જો મેં પેલા લૂઝ કીધું, એના ઉપર છે જ નહીં, અને તમે જો પેકિંગ તમારી સામે થયું હોય તો કંઈ જ નહીં, પણ પેકિંગ કરેલું, લેબલ લગાડેલું 25 કિલોથી ઉપર એટલે 26 કિલોથી આગળ જો તમે અનાજ કરિયાણું જો તમે ખરીદો તો એના ઉપર જીએસટી નહીં લાગે. પણ જો 25 કિલો સુધી તમે પેક કરેલું, પ્રી પેક એટલે પહેલેથી પેક કરેલું, થેલામાં ભરેલું, પછી એમાં લેબલ હોય કે ના હોય, લેબલ હોય તો પણ, લેબલ ન હોય તો પણ, તો એના ઉપર જીએસટી 5% લાગે. એટલે અનાજ કરિયાણું કેટલું ખરીદવું એ આપણે નક્કી કરવાનું છે કે ભાઈ 26 કિલો લો તો જીએસટી લાગશે નહીં, પછી એ 100 કિલો હોય તો પણ, 26 કિલો હોય તો પણ. એટલે આ રીતે અનાજ કરિયાણામાં પણ આપણે જીએસટી ચૂકવતી વખતે વિચાર જાતે કરવાનો છે કે ભાઈ જીએસટી આપણે ચૂકવવી છે તો કેટલી ચૂકવવી છે. એટલે આવા નાના નાના અનેક કિસ્સાઓ જેમાં આપણે જીએસટી નો વિચાર કરવો પડે. હજી એક વિષય કહીએ કે તમારે ઘરે બેઠા બેઠા કોઈક રેસ્ટોરન્ટ, કોઈક હોટેલમાંથી પીઝા મંગાવવાના છે, બર્ગર મંગાવવાનું છે, મસાલા ઢોસા મંગાવવાના છે, તો એના પર જીએસટી લાગે જ ખરી? તો હા, લાગે છે. ઝોમેટો છે, સ્વિગી છે, બ્લિંકિટ છે, આ બધા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઉપર તમે કોઈ વસ્તુ ખાવાની મંગાવો, પછી તમારી ઈચ્છિત હોટેલમાંથી, રેસ્ટોરન્ટમાંથી, ત્યાંથી એ આવીને તમને આપી જાય. જો ફરીથી, જો આપણે રેસ્ટોરન્ટમાં જાતે જઈને ખાઈએ તો 5% જીએસટી લાગે, અથવા એને કહીએ કે ભાઈ તું મને પેક કરીને આપ તો 5% જીએસટી લાગે. એવું પણ બને કે તમે જો થોડીક હોશિયારી વાપરો ને તો થોડોક વધુ વસ્તુ લેવાની હોય, દરેક જગ્યા પર આવું હોય છે કે ભાઈ 500 રૂપિયાનું વધારે હોય તો એ હોટેલ વાળો જાતે તમને આપી જાય. એટલે એની પાસે એવી વ્યવસ્થા હોય છે કે એ ડિલિવરી જાતે કરે. એટલે સમજદારી એમાં છે કે હોટેલમાં જઈને ખાવું અથવા એની પાસેથી પેકિંગ કરીને લેવું અથવા એની પાસેથી મંગાવવું, તો આમાં 5% કરતા વધારે જીએસટી લાગતી નથી. ધ્યાન રાખજો. સાથે સાથે આ 5%ની જ્યારે જીએસટી આવતી હોય ને ત્યારે એ આઈટીસી, જેને આપણે વેરા શાક કહીએ છીએ, એવી રેસ્ટોરન્ટને મળતી નથી. એટલે 5%નો જીએસટી નો દર એવો છે કે જેની અંદર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ વેપારીને મળતી નથી. હવે આવીએ પાછા ઝોમેટો પર. હવે આ ઝોમેટો જ્યારે આપણને સર્વિસ આપે છે, સેવા આપે છે, તો એ સેવા એના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મની પણ કિંમત છે. એ કોઈક 15 રૂપિયાથી માંડીને 30 રૂપિયા સુધીનો ડિલિવરી ચાર્જ લે છે. ડિપેન્ડ્સ. કોઈ 15 રૂપિયા લે, કોઈ 20 રૂપિયા લે, કોઈ 25 રૂપિયા લે. એટલે આવી રીતના અલગ અલગ પ્લેટફોર્મનું આ સર્વિસ ચાર્જ છે, પ્લેટફોર્મનો ચાર્જ છે, ડિલિવરી ચાર્જ છે. એમાં પેકિંગના ચાર્જ એ લોકો અલગ ગણતા હોય છે. સાથે સાથે જીએસટી નો વિષય આવ્યો. હું એક ફિગર તરીકે તમને કહું, જો 200 રૂપિયાનો તમે કોઈ વસ્તુ ખરીદી હોય, પીઝા ખરીદ્યા 200 રૂપિયાના, તો એ રેસ્ટોરન્ટમાં 200 રૂપિયા, તો એ તમારા સુધી આવતા આવતા જો જીએસટી ક્યાં લાગશે? એક તો પેલું 5% વાળું તો ખરું જ કે રેસ્ટોરન્ટ જ્યારે બહાર પડે ત્યારે 5% જીએસટી તો લાગે છે, એમાં પ્રશ્ન નથી. પણ જ્યારે ઝોમેટો પર આવે ત્યારે એ સેવા આપવા વાળું છે,
અને એ જ્યારે સેવા આપે છે તે વખતે એના ઉપર સેવા શુલ્ક એટલે સર્વિસ ટેક્સ લાગે. જોજો, વસ્તુ પરનો અલગ અલગ દર છે જીએસટી નો, પણ સેવા આ વિષય ઉપર ગમે તે સેવા હોય એ કોઈ પણ સેવા ઉપર જીએસટી 18% જ લાગે. એ પછી આર્કિટેક્ચરની સેવા હોય, સિવિલ એન્જિનિયરની સેવા હોય, સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સેવા હોય, આ બધું સિવિલમાં આવી ગયું. એટલે કોઈ પણ સેવા ઉપર 18% લેખે જીએસટી લાગે છે. એટલે આ ઝોમેટો સ્વિગી વાળા તમને સેવા આપે છે એના ઉપર 18% જીએસટી લાગે. હવે વિષય ફક્ત એટલો જ વિચાર કરવાનો રહે છે કે ભાઈ ઝોમેટો વાળા આટલા પૈસા તમારી પાસેથી 1, 2, 3, 4 વસ્તુઓ મેં તમને કીધી, તો એ 200 રૂપિયાનો પીઝા તમારા ઘર સુધી પહોંચે છે તો એ 280 રૂપિયા થઈ જાય. તો ભાઈ શા માટે તમે વધારાના પૈસા આપો છો? 80 રૂપિયા વધારાના શું કરવા આપો છો? 200 રૂપિયા ઉપર કેવળ 5% જીએસટી લાગે એવું તમે કરી શકો છો, પણ એની જગ્યા ઉપર તમે ઘરે મંગાવવાનું છે એવી રીતે. એક બીજો વિષય જોજો, આ ઝોમેટો અને સ્વિગીની અંદર આ લોકો મેમ્બરશિપ કરાવે છે કે ભાઈ તમે મેમ્બરશિપ લઈ લો ને, 3 મહિનાની 300 રૂપિયાની મેમ્બરશિપ. એમાં તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ને આવું તેવું બધું કરતા હોય, અને એક વખત તમે મેમ્બરશિપ લઈ લીધી તો એ મેમ્બરશિપ પછી તમને જે 15 રૂપિયાથી 30 રૂપિયા સુધીનો જે ચાર્જ છે, ડિલિવરી ચાર્જ છે, એ અપાતો નથી. અર્થ શું થયો કે આ ડિલિવરી ચાર્જ પર લાગતો જીએસટી એ પણ નહીં લાગે. હવે જો જીએસટી નો જાણકાર માણસ છે ને, એ જાણકાર માણસો એ બી કહે છે કે ભાઈ આ જે 300 રૂપિયા તે 3 મહિનાના લીધા ને એના ઉપર પણ જીએસટી લાગે. એટલે જીએસટી નો વિષય વિચાર કરવા લાયક તો છે જ. હંમેશા એક વસ્તુ ઉપર સેવા તો કોઈ સેવાની બાકાત નથી રહેતી કે તમે ઇવન રેલવેમાં પ્રવાસ કરતા હો તો રેલવેમાં પ્રવાસ કરતી વખતે જે તમે ખાવા પીવાનું મંગાવો છો એના ઉપર જીએસટી લાગે છે. રેલવે ટિકિટ ઉપરાંત આ ખાવા પીવાની વસ્તુ ઉપર પણ આપણને સર્વિસ ટેક્સ ચૂકવવો પડે છે. હજી એક વિષયનો વિચાર કરવા જેવો છે. આપણે જ્યારે કોઈ ફ્લેટ ખરીદીએ, એ ફ્લેટ ખરીદતી વખતે અંડર કન્સ્ટ્રક્શન ચાલતું હોય. અંડર કન્સ્ટ્રક્શન ચાલતું હોય તે વખતે એક પ્રકારનો કરાર તમારો બિલ્ડર સાથે થઈ જાય છે, અને બિલ્ડર તમને સેવા આપે છે બાંધકામ કરવાની. હવે જે વખતે બિલ્ડર બાંધકામ કરતો હોય ત્યારે એને સિમેન્ટ, રેતી, કપચી, મજૂરી બધું જ એ તમને પ્રોવાઈડ કરે છે એવું લાગે. એને તો સિમેન્ટ ખરીદી, કપચી ખરીદી, જેના ઉપર એને જીએસટી ચૂકવવી પડે. એ જીએસટી ચૂકવે એટલે તમારી પાસેથી પણ જીએસટી લઈ લે છે. હવે જીએસટી જ્યારે વેરો એ આપણી પાસેથી લેતો હોય ત્યારે કેવળ ને કેવળ એ બાંધકામની સેવા આપણને આપી રહ્યો છે, એટલા માટે જ એ સર્વિસ ટેક્સ અથવા જીએસટી ચૂકવવું પડે છે. પણ વિચાર કરો કે એ મકાન ખરીદતી વખતે જો એક વિચાર આપણે કરી શકીએ કે ભાઈ ચાલુ બાંધકામ મારે નથી ખરીદવું, તો હું જીએસટી માંથી બચી જાઉં. એટલે રેડી પોઝેશન ફ્લેટ અથવા મકાન, બાંધેલું મકાન જો તમે ખરીદતા હો તો તમારે કોઈ જીએસટી ચૂકવવી નથી પડતી, અને એ સ્ટેમ્પ ડ્યુટી આવી જાય છે એટલે જીએસટીની જરૂર રહેતી જ નથી. પણ આજે બી જો રેડી પોઝેશન હોય ને તો પણ બિલ્ડરો રેડી પોઝેશનમાં પણ જીએસટીની રકમ લઈ લે છે, 70,000, 75,000 લઈ લે છે. આપણે કોઈ દિવસ એમને પૂછતા નથી કે ભાઈ રેડી પોઝિશન હોય, તૈયાર હોય તો તૈયાર થયેલા ઉપર ખાલી સ્ટેમ્પ ડ્યુટી લાગે, કોઈ દિવસ જીએસટી લાગતી નથી. એટલે એને પણ આ વિચાર તો કરવાની જરૂર છે, આપણે જ વિચાર કરવાની જરૂર છે. કારણ કે શું છે, કાયદો શું કહે છે કે ભાઈ જ્યારે તમે કોઈ બાંધકામ કરતા હોય તો એ બાંધકામમાં તમે સ્ટ્રક્ચર બનાવતા હોય
તો એ સ્ટ્રક્ચરની અંદર તમને ક્રેડિટ કોઈ હિસાબે નહીં મળે. એટલે એના પર બહુ મોટો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો કેસ છે. એ પણ સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી છે કે ભાઈ જો તૈયાર મકાન હોય તો એના ઉપર કોઈ જીએસટી નહીં લાગે, અને બાંધકામ ચાલુ હોય ત્યારે જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ બિલ્ડરને મળી શકે. આટલી જ વાતથી હું મારી વાતને પૂરી કરું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.